ગુજરાતમાં દારૂબંધી છે એ સૌ કોઈ જાણે છે. ભાવનગરમાંથી આ જે નકલી દારૂબંધીની પોલ ખુલી, જે લઠ્ઠાકાંડ સામે આવ્યો, તેણે કાયદાના ધજાગરા ઉડાવી દીધા. પણ સવાલ અહીંયા ત્યારે ઊભો થાય છે કે જ્યારે કાયદાનું પાલન કરાવવા માટે કોઈ સામાન્ય નાગરિક પોલીસની મદદ કરે તો શું તેનું ઇનામ તેને મોત હોઈ શકે ખરી? ઉનાના ખરા વિસ્તારમાં બનેલી એક અત્યંત ક્રૂર ઘટનાએ પોલીસ અને આપણી જે વ્યવસ્થા છે તેના પર અનેક સવાલો ઉપાડી દીધા છે. કેમ કે કાયદાના સાક્ષીની જ કરણપીઠ હત્યા જે છે કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ભાવનગરમાંથી લઠ્ઠાકાંડ સામે આવ્યો, જેમાં 13 લોકોના મોત થઈ ગયા છે અને હજુ પણ ઘણા લોકો હોસ્પિટલમાં છે અને જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અને અત્યારે જોવા જઈએ તો પોલીસ તંત્ર અત્યારે નકલી ડ્રાઈવ શરૂ કરી છે, અલગ અલગ જગ્યાએ રેડ પાડવાનું શરૂ કર્યું છે. પણ સવાલ ત્યાં જઈને ઊભો રહી જાય છે કે શું આ બધું માત્ર દેખાડો છે? અને અત્યારે જે મામલો સામે આવ્યો છે, જે ગુજરાતની દારૂબંધી અને પોલીસની, જો તમે કદાચ ક્યાંક મદદ કરો છો તો આ તમારા માટે જીવલેણ સાબિત થશે, એવો કિસ્સો પણ અત્યારે પ્રકાશમાં આવ્યો છે. ગઈ 5મી ઓગસ્ટની આ ઘટના છે. ઉનાના ખરાબ વિસ્તારમાં 24 વર્ષીય મુકેશભાઈ જીતુભાઈ વાઘેલા નામના યુવક પર જીવલેણ હુમલો થાય છે. હવે તમને થતું હશે આ હુમલો કેમ થયો? કેમ કે આ હુમલો મુકેશ પર એટલે થયો, મુકેશનો વાંક એટલો જ કે તેને 3 ઓગસ્ટના રોજ નોંધાયેલા દારૂના એક કેસમાં પોલીસના કહેવાથી પંચ તરીકે, એટલે કે એક સાક્ષી તરીકે તે હાજર રહ્યો. અને આ જ વાતનો ખાર રાખીને મનીષ પ્રદીપભાઈ રાવળ, પારસ રાવળ અને રોહિત ઉર્ફ બાળો સહિતના શખ્સોએ મુકેશ પર હુમલો કરી દીધો. પીજીવીસીએલ કચેરીની બહાર બેઠેલા આ યુવાન પર લોખંડના પાઇપો, છરીઓ વડે ઘાતકી પ્રહારો કરવામાં આવ્યા. તેના ખોપડીના ટુકડા થઈ ગયા અને આ આંખ અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી. અને આટલી જે ક્રૂરતા જે છે તે ઓછી ન લાગી તો આરોપીઓએ મુકેશના પગ ઉપર બુલેટ મોટરસાયકલ પર પણ ચડાવી. લોહી લુહાણ હાલતમાં મુકેશને ઊંધાથી વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલ લાવવામાં આવ્યો. માથામાં ફ્રેક્ચર, ગંભીર સર્જરી અને 17 દિવસ આ યુવક જે છે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતો રહ્યો અને અંતે 17 દિવસ બાદ તેનું મોત થઈ ગયું છે. અને એક હત્યાની કોશિશમાં જોવા જઈએ તો સીધી હત્યાના કેસમાં આખો મામલો પલટાઈ ગયો. પરંતુ મિત્રો, આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ જે ચોંકાવનારી બાબત એ છે કે મુકેશના અંતિમ શબ્દો. ભાવનગર હોસ્પિટલમાં મૃત્યુ પહેલા જ્યારે એકવાર આ યુવક ભાનમાં આવ્યો ત્યારે તેણે આરોપીઓના નામ આપ્યા અને અત્યંત પીડા સાથે તેણે પ્રશાસન અને તંત્રને પૂછ્યું કે મારો શું વાંક હતો? શું હું માત્ર પીજીવીસીએલ કચેરીની બહાર બેઠો, પોલીસ મને પંચ કહેવાનું કહ્યું, આ મારો વાંક? આ જે બુટલેગરો દારૂ વેચતા હતા એમને મેં અટકાવ્યા, એ મારો વાંક? વધુમાં અહીંયા મૃતકના અંતિમ શબ્દો સાંભળે ને બાદ પરિવારજનનું શું કહેવું છે તે પર એકવાર જોઈ લઈએ. મને સુરેશ વાઘેલા, પછી એના સૂર્યાનું નામ તને આવડે ને? હા. એના છોકરાનું એ બે હતા. પારસ. બીજું? હા, બે જ હતા. રોહિત ને રોહિત 3 જણા હતા ને? હા, બે હતા. હતું મગજના વિચાર કે 2 હતા, 3 હતા. બે હતા. બે હતા. એ બેનવે મને બચાવ્યું. બેને બસાવે ને? હા. 3 મારવામાં હતા તમે. એને કીધું હું હતો એમ કીધું. હા, એ તેણે માની ગયા છે ને એના હા બુરા હાલ કરે પકડી લીધા. ટાટિયા ભાંગીને એમાં એમ લોખંડનો એંગલ છે ભાઈ પાસે, લોખંડનું પિંજરું છે એમ પણ મારો ભાઈ છે ને. બેન, મરણ જનાર યુવાન છે એ તમારે શું થાય? બેન, શું ઘટના બની હતી? પોલીસને બસ માર્યો મારો દીકરો, બસને સહી લેવડાવ્યો, મારા દીકરાને ભાંગી નાખ્યો, મારી મારા દીકરાને મારી નાખ્યો. પછી અમને ખૂબ કહેવાયું તમે ગયા, કોઈ એટલા લુગડાવાળા પડ્યા હતા તો અમને સડાવવાનું આવે એમ્બ્યુલન્સમાં. અમે 3 ભાઈઓ સડે, અમારા દીકરાને એટલા લુગડાવાળા કેટલા ત્યાં પડ્યા હતા. કોઈ સડે ભાઈ સડાવવા હાલો કોઈ નો આવ્યો, અમને કહેવા નો આવ્યો. બેન, આ પંચ કેના પંચ માર્યો હતો તમારો છોકરો? હું પકડાણું હતું? દારૂ, ઇંગ્લિશ દારૂ. હા, પછી ઇંગ્લિશ દારૂમાં દીકરા બેઠો હતો. 2-3 પોલીસ આખી લાવતા હતા. પોલીસ આવ્યા હતા, એક અહીંયા આવ્યો હતો.
કે મારો દીકરો અહીંયા ગયો કે કાંઈ સહી દઈ દઉં તો એ સહી દીધી બિચારા અહીંયા દાગો રાખ્યો એવો અહીંયા ખાડાવડો રાખ મારા બાપાને અહીંયા પકડાવ્યો એને તો બિચારા પકડાવ્યો એમ કે પોલીસના મત માર્યો બેન કેટલા દિવસ તે ભાવનગર રાખ્યો હતો એને હોસ્પિટલમાં 17 દી છેલ્લે બેન કઈ કે છેલ્લો એક એ ભાનમાં એવો એક વિડીયો આવ્યો છે શું છે હા શું બોલે છે એમાં બોલે કે મને માર્યો નહીં બોલે એટલા જણા કેટલા આરોપી મને માર્યો છે મનીષ પછી પારસ પછી રોહિત માં હું ત્યાં બેઠો તો મને ધબી દીધો કે મારો કઈ વાક નતો કે વાય તે મને વારો કીધું એ પછી ભાનમાં એવો જ નથી પછી ન થાય તમારી માંગ શું છે માં મારી માંગ છે એમ એને આજીવન દેવો જોઈએ છૂટવાનો જોઈએ આજીવન દેવા જોઈએ ને આ લોકો રહેવાનો છે આ લોકો અમને આવી પોલીસના પંચમાંથી કોઈનો નિર્દોષ છોકરો ન જાય કાલ બીજા દીકરાને મારે અમારું રોય હલકું છે એટલે જે આવે એ અમે ગરીબ માણસ છીએ અમે કાંઈ ભોગી શકીએ એમ નથી ઓકે અટકા છે માથાના ઓપરેશન કરીને આટલા કાઢ્યા વગર હજી તો અહીંથી એટલી તડ્યું છે અહીંથી તડ્યું છે અહીંથી અહીં સુધી છે પોકડી બધી ફાટેલી છે એક જ ઓપરેશન કર્યું હતું જીતા 6 ઓપરેશન ડોક્ટરે કીધા હતા અમને માથાના જ ખાલી 3 ઓપરેશન પગના કીધા હતા એક હાથનું કીધું મારું નામ વિજય ભાઈ શું ઘટના બની હતી કોની હારે બની હતી ઘટનામાં તો એમ કે રેડ પડી હતી આવડો છે સુરેશ રાવળને પકડ્યો હતો આ મુકેશ અમારો ભાઈસીને બેઠો હતો પોલીસ એવી રીતે હાથ કરીને બોલે ભાઈ આવતો એ લોકો એને સહી કરાવી 2-3 દિવસ વહી ગયા ત્રીજા દિવસે આ ઘટના છે 2 છોકરા રાવળના સુરેશ એક મનીષ પરમાર એક પારસ પરમાર ને એક રોહિત પરમારી છે એને મારવાનો હુમલો ફરિયાદ કર્યો મારી જ નાખવાની ગણતરીમાં આ પોલીસ ફરિયાદ અમે કરી આવી છે અમારી માંગ છે કે અમારે આગળ વધુ અમારી ન્યાય જોઈએ ગમે એમ કરીને પોલીસને ફરિયાદ છે અમારી આ કે કેવી રીતે ઘટના બની પછી ક્યાં લઈ ગયા હતા તમારા ભાઈને ભાવનગર લઈ ગયા હતા 15-18 દિવસ રાખ્યો ત્યાં પછી કાંઈ રિઝલ્ટ આવ્યું નહીં છેલ્લે પછી સોંપી દીધું અમને સ્થળે મોત થઈ ગયું ત્યાં સાંજના 5-5:30 વાગે તમારી માંગ શું છે બસ એક જ અમારે ન્યાય જોઈએ પૂરેપૂરી એને સજા જોઈએ આજીવન છૂટવો ન જોઈએ અમારે એ સજા જોઈએ કોઈ કામ એવું મને દીકરો એક જ હતો અમારે ખારા વિસ્તારમાં ગત 5 તારીખે હવાઈ થઈ હતી મિલવંતો 300 કલાકાર હતી બાદ આરોપી ગઈ તારીખ 5/8/2024 રોજ ઉના ટાઉન વિસ્તારના ખારા વિસ્તારમાં એક બનાવ બનેલો જેમાં મુકેશભાઈ જીતુભાઈ વાઘેલા નામના યુવાનને આરોપીઓએ મારેલો જે અનુસંધાને આરોપીઓ જે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ શકે અને બંને બીજા 2 આરોપી મનીષ પ્રદીપભાઈ રાવળ અને રોહિત ઉર્ફે બાડો રાજુભાઈ ગુજરિયા એને ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ બનાવમાં ઈજા પામનાર મુકેશભાઈને ભાવનગર ખાતે સારવાર દરમિયાન ગઈકાલે મરણ જતો આ ગુનાના કામે પહેલાં આ ગુનો હતો એ BNS કલમ 109 એટલે કે 109(1) જેમાં ખૂનની કોશિશ 118(2) 54 તથા GPA 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ગુનાના કામે આજરોજ આઈઓ પીઆઈ શ્રી ઉના પોલીસ સ્ટેશનનાઓએ કલમ 103(1) એ ખૂનની કલમનો ઉમેરો નામદાર કોર્ટમાં કરવામાં આવેલો છે 2 આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપીનું જે જ્યુવેનાઇલ એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે
એક યુવાન દીકરો ગુમાવનાર માતા, જેમના બેન અને તેમનો પરિવાર આજે ન્યાયની ભીખ માંગી રહ્યો છે સરકાર સામે. તેમણે એક જ માંગ છે કે આ રાક્ષસી કૃત્ય કરનાર તમામ આરોપીઓને આ જીવન કેદની સજા ફટકારવામાં આવવી જોઈએ. કેમ કે ભાવનગરમાંથી આ જે લઠ્ઠાકાંડ સામે આવ્યો, પોલીસ અત્યારે ઝડપી કાર્યવાહી કરી રહી છે, અલગ અલગ બેઠકો કરી રહી છે, પરંતુ અમુક ઘટનાઓ ગુજરાતની અંદર અમને વિચારવા મજબૂત કરી દે છે કે શા માટે આવા બનાવો બની રહ્યા છે, શા માટે આ બુટલેગરો એટલા બેફામ છે કે પોલીસ તેમના પર કાબુ નથી લગાવી શકતી. હવે આ ઘટનાએ ઘણા સવાલો અહીંયા છોડી દીધા છે. કેમ કે જોવા જઈએ તો કાયદો વ્યવસ્થા અત્યારના સમયમાં એક મજાક જ બનીને રહી ગયું એવું લાગે છે. સ્થાનિકો અત્યારે ત્રાસી ગયા છે. જો અહીંયા વાત એ ઊભી થાય છે કે જો પોલીસની મદદ કરનાર સાક્ષીની જ હત્યા થઈ જતી હોય તો ભવિષ્યમાં કયો સામાન્ય નાગરિક પોલીસને સાથ આપવાની હિંમત કરશે? ખરા વિસ્તારમાં બુટલેગરોને આટલી હિંમત કોણ આપી રહ્યું છે? શું તેમને કાયદાનો કોઈ ડર નથી કે કોઈ અધિકારીઓ સાથે મિલીભગત છે કે કંઈ પણ કરશો તમે ચિંતા ના કરો, પાછળ અમે બેઠા છે, અમે તમને સંભાળી લઈશું, તમે ખાલી અમને હપ્તા આપ કરો. બુટલેગરોના આ જે ગેરકાયદેસર મકાનો છે, સ્થાનિક વહીવટી તંત્રનું બુલડોઝર તેમના પર ક્યારે ફરી વળશે? ક્યારે આવા યુવાનોનો ભોગ લેવાતો રહેશે? હવે આખો મામલો અત્યારે જોવા જઈએ તો ગુજરાતનું રાજકારણ જે છે ગરમાઈ રહ્યો છે. ગુજરાતભરમાં અત્યારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ગૃહમંત્રી અત્યારે શું કરી રહ્યા છે એ પણ એક મોટો સવાલ છે. અને આખા મામલે તંત્ર ક્યારે જાગશે અને તંત્ર ખરેખરમાં ક્યારે પોતાની જવાબદારી નક્કી કરશે? તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.